રિક્ષા ચાલક હોય કે પ્યુન, ભાજપે જમીની સ્તરના લડવૈયાઓને આ વખતે મેદાને ઉતાર્યા છે. અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનામાં નિષ્ઠા દેખાડનાર રાજેશ પટેલને પ્રામાણિકતાનું ફળ મળ્યું છે. લાખોની મત્તા પરત કરનારા રાજેશ પટેલ કે જેમને ઈમાનદારીની ભાજપે ટિકિટ આપી અને ઈમાનદારીને નવાજી છે, ત્યારે ઘટના સ્થળેથી મળેલું 90 તોલા સોનું અને વિદેશી ચલણ સરકારને તેમણે સોંપ્યું હતું. લંડન ફ્લાઇટના કેસમાં હીરો બનેલા રાજેશ પટેલ હવે શાહીબાગથી મેદાને ઉતર્યા છે. 12 જૂન 2025નો એ કાળો દિવસ કે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી અને લગભગ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન આસપાસના વિસ્તારના લોકો અહીંયા સમાજ સેવા માટે પણ આવ્યા હતા. તે પૈકીના રાજેશ પટેલ કે જેઓને અત્યારે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાઈબાગ વોર્ડથી ટિકિટ આપી છે. રાજેશ પટેલની વાત કરવામાં આવે તો એ દિવસે તેઓ સેવામાં હતા અને લગભગ 90 તોલા જેટલું સોનું તેમને હાથમાં મળ્યું હતું અને એ પરત પણ કર્યું છે. ત્યારે આ જે નિષ્ઠા જોઈને જ ભાજપે ટિકિટ આપી છે તેમની સાથે વાત કરીશું. રાજેશભાઈ, એ કાળો દિવસ કયો મનમાં હજી પણ છે તમારા, અને એ જ કાર્યથી તમને એક ટિકિટ પણ મળી છે. કેવું કાર્ય હતું એ તમારું? સાહેબ, હું જ્યારે પ્લેન ક્રેશ થયું એ દિવસે હું બપોરે જમવા આવ્યો હતો. મારો પરિવાર અમેરિકા હતો એટલે હું બપોરે રોજ જમવા આવતો. જ્યારે હું 1:30 થી 1:45 વચ્ચે ઘરે આવ્યો ત્યારે મારા ત્યાં એક કામ કરતા દીકરાએ ફોન કર્યો કે સાહેબ આવું કંઈક ધુમાડા ઉડે છે ને કંઈક થયું છે. એટલે મેં જમવાનું છોડીને તરત જ ત્યાંથી ભાગ્યો. મારે એક ડૉક્ટરની એમ્બ્યુલન્સ લઈ અને સીધો સ્થળ ઉપર આવી ગયો. અહીં આ જોયા પછી તો મંજર એટલું ભયંકર હતું કે કશું જ દેખાતું નહોતું. ધુવાળા ગોટે ગોટા અને કોઈ વ્યવસ્થાનું કંઈ કશું હતું જ નહીં, કારણ કે કોઈ કલ્પિત નહોતું શકતું કંઈ શું થયું છે. સેવા કરી હતી, વાત કરવામાં આવે તો કંઈક સોનું ગોલ્ડ ને એવું બધું કંઈક હતું. સવારે બપોરે જે અકસ્માત થયા પછી કોઈ એટલી બધી પુષ્કળ ડેડ બોડીઓ હતી, કોઈ જીવિત બતું નહોતું, તો પણ અમે કંઈક ના કંઈક શોધવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે આગ ઓલવાઈ ગઈ ત્યારે અમે અમના બીજા મિત્રો સાથે એક નાનો લોખંડનો રોડ લઈ અને અમે ત્યાં અંદર સામાન ફંફોડ્યો તો ઘણા બધા ગોલ્ડ્સ, ઓર્નામેન્ટ, ઝવેરાત એ બધું થઈને આશરે 91 તોલા સોનું અમે લોકોને એમની પોતાની છેલ્લી યાદગીરી રૂપે સાચવી અને સરકારી અધિકારીઓને અમે સુપ્રત કરેલો. એ સિવાય ભગવાનના વાઘા, નાના મોટા ડોલર, રોકડ કેશ, એવા લાખ સવા લાખ રૂપિયા જેવી કેશ અમે ત્યાં પણ જમા કરાવેલી.